વેલકમ બેક। વાત વરસાદની છેલ્લા 2 કલાકમાં રાજ્યના 32 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો હતો અને વરસાદી વાતાવરણ વચ્ચે કેટલાક જિલ્લામાં અવિરત વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 2 કલાકમાં 32 તાલુકામાં અનરાધાર વરસાદ અને ગત 2 કલાકની જો વાત કરવામાં આવે તો જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ 2 કલાકમાં ખાબકી ચૂક્યો છે, જ્યારે રાજ્યના 3 તાલુકાઓ એવા છે કે જ્યાં ગત 2 કલાકની અંદર 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે કારણ કે અવિરત વરસાદ ચાલુ છે અને આ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જણાવી દઈએ, જૂનાગઢના બાળાવદરના ગામોમાં પાણી ફરી વળ્યા। મટિયાણા, આંબરડી, પાદરડી, બાલાગામ આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ગામમાં અવરજવર કરવી અત્યારે અશક્ય બની ગઈ છે। લોકો ગામની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી। સતત ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। માણાવદર આખું પાણી થઈ ગયું। ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડમાં પણ સ્થિતિ વણસી છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે। આજે પણ જૂનાગઢ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે। ન કોઈ ગામમાં જઈ શકે, ન કોઈ ગામમાંથી બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ છે।